कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ। હરે કૃષ્ણ 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 હરે હરે। એટલે પહેલા મંગળતાને વધાવીએ, મંગલાચરણથી શરૂઆત કરીએ। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सगणा ललिता श्रीविशाखावितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी इति नामिनी। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम राम हरे राम राम हरे राम राम हरे राम हरे 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 हरे। कृष्ण। हरे 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 कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। ત્યારે કૃષ્ણ જોડાયેલા બધા ભક્તો દંડવત પ્રણામ. હરે કૃષ્ણ જગન માતા જય શ્રી દેવી। હરે કૃષ્ણ। આપણે ભાગવતમના મંગલાચરણ તરફ આગળ વધીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ओम नमो ओम नमो भगवते 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 वासुदेवाय। 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 ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम 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 नमो 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 भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं नरं चैव चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं व्यासं तो ततो जया मुदीरये। नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवत सेवया
નશ્ચ પાયે ત્રીજું નિત્યમ ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી હરે કૃષ્ણ. તો આપણે નિત્ય શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન કરવું જોઈએ, ભક્ત ભાગવતની સેવા કરવી જોઈએ. એનાથી શું થશે, આપણા અંદર રહેલો અહંકાર જે છે કે આપણે જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ છે, એ સાચો અહંકાર આપણને ખબર પડશે. આપણા અંદર કામ, ક્રોધ, લોભ, મોહ એ બધાનો નાશ થશે. જેમ જેમ આપણે ભાગવતમનું શ્રવણ કરીશું તેમ તેમ આપણને ખબર પડશે કે આપણે ભક્તિમાં કેમ આગળ વધવું. આ માટે આપણે નિત્ય ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ અને એનાથી આપણને ભગવાનના ચરણ કમળમાં નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ. નારાયણી સુનેના દેવી દાસી માતાજી, આજે કેટલા લોકો મંગળા આરતી અને જપામાં જોડાયેલા હતા? હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ, બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 123 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી અદ્ભુત સેવા બદલ. અને જેટલા પણ લોકો મંગળા આરતી અને નામ જપમાં જોડાયેલા હતા એમના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે રામ હરે હરે હરે. હરે કૃષ્ણ. બધાને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આપણે હરે અત્યારે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. આપણે શ્રીમદ ભાગવતમના સ્કંદ 3 અધ્યાય 15 શ્લોક નંબર 8 તરફ જઈએ છીએ. તો એનું પહેલા હરે પારાયણ કૃષ્ણ. કરીશું અને પછી પાછળ તમે બધા પારાયણ કરજો. હરે કૃષ્ણ. શ્લોક નંબર 8. યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતા યસ્ય વાચા यस्य પ્રજા वाचा प्रजा સર્વા હરંતિ બલિમાયાસ્તસ્મે તસ્મે મુખાય તે નમઃ. હરંતિ હરંતિ બલિમાય તસ્મે તસ્મૈ મુખ્યાય તે નમઃ. યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતા यस्य वाचा प्रजा સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતા હરંતિ બલિમાયાતાસ્તે તસ્મે મુખાય તે નમઃ. હરંતિ તસ્મૈ મુખ્યાય તે નમઃ. યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતા યસ્ય યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતા હરંતિ બલિમાયાસ્તાસ્તે તસ્મે મુખાય તે નમઃ. હરંતિ તસ્મૈ મુખ્યાય તે નમઃ. હરે કૃષ્ણ. પ્રભુજી પછી માતાજી. યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતા यस्य યસ્ય વાચા सर्वा સર્વા ગાવસ્તન્ત્યેવ યંત્રિતા હરંતિ બલિમાયત્તા તસ્મૈ મુખાય તે નમઃ. હરંતિ બલિમાયા તસ્મૈ મુખ્યાય તે નમઃ.
यस्य वाचा प्रजाः सर्वा गावस्ततन्येव यन्त्रितः यस्य यस्य वाचा वाचा प्रजा प्रजाः सर्वा गावस्त्येव यन्त्रिताः हरन्ति बलिमायतास्तस्मै मुख्याय ते नमः हरन्ति हरन्ति बलिमायता तस्मै तस्मै मुख्याय मुख्याय ते नमः नमः यस्य वाचा प्रजाः सर्वा गावस्तन्येव यन्त्रिताः यस्य वाचा प्रजाः सर्वा गावस्तन्येव यन्त्रिताः हरन्ति बलिमायाता तस्मै मुख्याय ते नमः हरन्ति बलिमायतास्तस्मै तस्मै मुख्याय ते नमः नमः। यस्य वाचा प्रजाः सर्वा गावस्तन्त्येव यन्त्रिताः यस्य यस्य वाचा वाचा प्रजाः सर्वा गावस्तन्येव गावन्त्येव यन्त्रिताः हरन्ति हरन्ति बलिमायातास्तस्मै मुख्याय ते नमः हरन्ति बलिमायतास्तस्मै बलिमायतास्तस्मै मुख्याय ते नमः। यस्य वाचा प्रजाः सर्वा गावन्यस्येत्रयन्त्रिता यस्य यस्य वाचा वाचा प्रजाः प्रजा सर्वा सर्वा गावस्त्येव यन्त्रिताः हरन्ति बलिमायस्तस्मै मुख्याय ते नमः हरन्ति बलिमायतास्तस्मै मुख्याय ते नमः यस्य वाचा लैला प्रभु जी हरे कृष्ण यस्य वाचा प्रजाः सर्वा गावस्त्यन्त्येव यन्त्रितः यस्य वाचा प्रजाः सर्वा गावस्त्येन यन्त्रिताः हरन्ति बलिमायातास्तस्मै मुख्याय ते नमः हरन्ति बलिमायतास्तस्मै मुख्याय ते नमः यस्य वाचा प्रजाः सर्वा गावस्तन्येव यन्त्रिताः यस्य वाचा प्रजाः सर्वा गावस्त्येव यन्त्रिताः हरन्ति बलिमायतास्तस्मै मुख्याय ते नमः हरन्ति बलिमायतास्तस्मै मुख्याय ते नमः यस्य वाचा प्रजा सर्वा गावस्त्यन्तेव यन्त्रितः यस्य वाचा प्रजा सर्वा गावस्त्येव हरन्ति बलिमायतास्तस्मै मुख्याय ते नमः
હરંતિ હરન્તિ બલિમાયતસ્તસ્मै તસ્मै મુખ્યયાતે નમઃ યસ્ય વાચા પ્રજા સર્વા ગાવન્તે વયંત્રિતાઃ યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્યન્તે હરન્તિ બલિયાયતા તસ્मै મુખ્યાયતે નમઃ હરંતિ બલિમાયતસ્मै મુખ્યાય નમઃ યસ્ય વાચા પ્રજા સર્વા ગાવત્સન્તે યયંત્રિતા યસ્ય વાચા પ્રજા સર્વા હરંતિ બલિમાયત્તાસ્તસ્મૈ મુખાય તે નમઃ હરંતિ તસ્मै મુખ્યાયતે નમઃ યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્ત્યેયંત્રિતાઃ યસ્ય વાચા પ્રજા હરંતિ બલિમાયત્તાસ્તસ્मै મુખ્યાયતે નમઃ હરંતિ તસ્मै મુખ્યાયતે નમઃ હરે કૃષ્ણ. શબ્દ કરવું છે પારાયણ માતાજી? તો લઈ લો. માતાજી કરી લો. હા, કરી લો. યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્યેવ યંત્રિતા યસ્ય યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્યેવ યંત્રિતા હરન્તિ બલિમાયં તસ્मै મુખ્યયાતે નમઃ હરન્તિ બલિમાયત્તસ્मै મુખ્યાયતે નમઃ હરે કૃષ્ણ. શબ્દાર્થ તરફ આગળ વધી. યશ્ય જેની, વાચા વેદના આદેશ દ્વારા પ્રજા જીવો સર્વા બધા ગાવ બળદ તંતિયા દોરડા વડે ઈવ જેમ યંત્રિતા દોરવાય છે હરંતી આપે છે લઈ જાય છે બલિમ ભોગ નૈવેદ્ય આયતાહ નિયંત્રિત તસ્મે તેમને મુખ્યાય મુખ્ય વ્યક્તિને તે તમને નમઃ નમસ્કાર અનુવાદ. જેમ બળદને તેના નાકમાં નાખેલી નાથ વડે દોરવામાં આવે છે તેમ વિશ્વના જીવો વેદના આદેશ વડે દોરવાય છે. વેદ શાસ્ત્રોમાંના નિહિત નિયમોને કોઈ ઉથાપી શકે નહીં. વેદોનું પ્રદાન કરનાર પ્રમુખ પુરુષ અમે તમને પ્રણામ કરીએ છીએ.
હરે કૃષ્ણ. ભાવાર્થ માટે અમરીશ પ્રભુજી. રાજેશ્વરીબા જાડેજા માતાજીને આપી દો. રાજેશ્વરી જાડેજા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. ભાવાર્થ શ્રીલા પ્રભુપાદની જય. વેદ શાસ્ત્રો એ ભગવાનના ધારા છે. મનુષ્ય જેમ રાજ્યના કાયદાનો ભંગ ન કરી શકે તેમ વેદ શાસ્ત્રોમાં આપેલી આજ્ઞાઓને મનુષ્ય ઉથાપી ન શકે. જે જીવાત્મા જીવનનું સાચું શ્રેય ઈચ્છતો હોય તેણે વેદ શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. ઇન્દ્રિય તૃપ્તિ તો મીઠા જેવી છે. મનુષ્ય વધુ પડતું કે ઘણું ઓછું મીઠું લઈ શકતો નથી, પણ તેનું અન્ન સુસ્વાદુ બને એટલું જ મીઠું લે છે. જે બધા જીવો આ જગતમાં આવ્યા છે તેમણે વેદશાસ્ત્રોના આદેશો અનુસાર ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો તેમને વધારે દુઃખમય દશામાં મુકાવવું પડે. કોઈ મનુષ્ય કે દેવ વેદશાસ્ત્રના નિયમો જેવા નિયમો ઘડી શકે નહીં, કારણ કે વેદના નિયમો ભગવાને નિયત કરેલા છે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ સર્વેને. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ ભાવાર્થ વાંચવા માટે રાજેશ્વરી જાડેજા માતાજી. આપણે હવે આગળ વધીએ આ શ્લોકની સમજૂતી તરફ. ઓમ અજ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિની નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણી. હરે કૃષ્ણ. હું અહીં જે કંઈ બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાંથી બોલું છું, તો મારાથી કંઈ ભૂલ થાય તો તમે મને માફ કરજો, કારણ કે મારાથી કંઈક બી મારા શબ્દોમાં ભૂલ હોય, એટલે તમે મને માફ કરજો. તમે બધા પરમ વૈષ્ણવ છો. હરે કૃષ્ણ. તો આ જે છે 3.15.8 આપણે જે છે, તો અહીં દેવતાગણ તમે બધા આગળ જોઈ લીધું કે દેવતાગણ એ બ્રહ્માજીની સ્તુતિ કરવા માટે જાય છે, તેમની પાસે સહાયતા માંગવા જાય છે કે દીતિના ગર્ભથી આપણે જે દીતિના ગર્ભમાં દીતિએ જે ભૂલ કરી હતી તેના પરિણામે એના ગર્ભમાં અસુરો આવેલા હતા, અને એ અસુરોને લીધે અંધકાર વ્યાપેલો હતો. અને એ અંધકાર વ્યાપેલો હતો તો એનું કારણ શું હતું? એનું કારણ છે અહંકાર. એટલે અહંકારનું મૂળ કારણ અભિમાન અને માયા. એટલે આપણે જોવા જઈએ તો જીવાત્મા જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપ, આપણે અત્યારે ભૌતિક જીવનમાં પણ આપણા વાસ્તવિક સ્વરૂપ કે હું ભગવાનનો નિત્ય દાસ છું, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, એ ભૂલી જાય, પોતાની જાતને સર્વોપરી માની લે છે, ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. અને આ અહંકાર અને ઇન્દ્રિયોને કાબુમાં રાખવા માટે શાસ્ત્રોમાં નિયમો આપેલા છે. એ નિયમો આપણા માટે અનિવાર્ય છે. હવે આપણે આમ જોવા જઈએ ને તો આ અહંકાર જે છે, અહંકારનું મૂળ સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે કે જેને આપણે સર્વોપરી માની લઈએ છીએ, અને એના માટે શાસ્ત્રોના નિયમો આપણા માટે અનિવાર્ય છે. એટલે અત્યારે આપણે જોવા જઈએ તો આ આપણે વિચારીએ કે આપણો સૌથી મોટો ભ્રમ શું હોય છે, બરોબર? આપણને એમ થાય કે આપણને ખબર પડે કે આ બધું તો માત્ર એક રમત છે. આપણે એમ વિચારીએ કે આ જે છે આખી જિંદગી આપણે એવું માનીને જીવ્યા હોય કે આપણે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ અને આપણા નિર્ણયો, આપણી પસંદગીઓ, આ બધું આપણે પોતાના હાથમાં જ છે. તો આ એક મોટો ભ્રમ છે કે આપણે પોતે સ્વતંત્ર છીએ. પણ અચાનક આપણને ખબર પડે કે આ બધું તો માત્ર એક રમત છે. આપણા દરેક નિર્ણયો, આપણી દરેક પસંદગી કોઈ એક અદ્રશ્ય દોરી, અહીં દોરીનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે, એ દોરીથી બંધાયેલી હોય છે, એ આપણને ખબર નથી હોતી. એટલે આજે આ શ્લોકમાંથી આજે આપણે સમજવાનું છે કે આમાંથી પ્રાચીન વૈદિક નિયમો માનવનું આપણું મન અને આપણી ઇન્દ્રિયોને કેવી રીતે માર્ગદર્શન આપે છે. અને આ કડક નિયમમાંથી મુક્ત થવાનો કોઈ આધ્યાત્મિક રસ્તો છે ખરો? એટલે આમાંથી મુક્ત થવા માટેનો આપણને આધ્યાત્મિક રસ્તો પણ બતાવવામાં આવ્યો છે. અને આ શ્લોકમાં સ્પષ્ટપણે કહે છે કે બ્રહ્માંડના તમામ જીવો વૈદિક આદેશો દ્વારા એવી રીતે સંચાલિત થાય છે. અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બળદ છે એના નાકમાં એક દોરડા દ્વારા નિયંત્રિત હોય છે, એવી રીતે નિયંત્રિત હોય છે. એટલે કે જેવી રીતે બળદ તત્યા એટલે કે રસ્સીથી નિયંત્રિત રહે છે, તેવી રીતે અહીં શબ્દાર્થમાં જોઈએ તો યશ્ય વાચા આયતા એટલે કે જેની વેદ વાણીને અધીન થઈને, એટલે બ્રહ્માજીની વાણી દ્વારા વેદ પ્રગટ થયા, બરોબર? મતલબ તે એવા મહાન હતા કે તેના મુખમાંથી જે નીકળે ને તે વેદવાણી છે. આ વેદવાણી એટલે સ્વયં પ્રમાણિત વસ્તુ. હવે આપણને એમ થાય કે આનું પ્રમાણ શું છે? ધારો કે આપણે લોકો એમ કહીએ કે સવારે 4 વાગે સ્નાન કરવું છે, એ અમૃત સમાન સ્નાન છે. તો આમાં પાણી તો એ પાણી જ રહેવાનું છે. તમે સવારે 4 વાગે કરો, 5 વાગે કરો કે 6 વાગે કરો,
તો એ પાણી તો પાણી જ રહેવાનું છે, એ થોડું અમૃત થઈ જવાનું છે, એમ આપણને થાય. પણ શાસ્ત્ર મતલબ કે વેદ આમ કહે છે, એટલે વેદને કોઈ પ્રમાણની જરૂર ના પડે, કારણ કે તે સ્વતઃ સિદ્ધ પ્રમાણ છે. આ માટે બ્રહ્માજી જે બોલે તે સ્વતઃ સિદ્ધ છે. હવે બ્રહ્માજી એની સ્તુતિ કરે છે બ્રહ્મ સંહિતા, એમાં એમ કહે છે ગોવિંદમ આદિપુરુષમ તમહમ ભજામી. તો એનું શું પ્રમાણ છે? તો બ્રહ્માજી સ્વયં પ્રમાણ છે, કારણ કે તેના હૃદયમાં વેદનું સારું જ્ઞાન ભગવાને પ્રકાશિત કરેલું છે. આપણે ગાઈએ છીએ ને, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતી યત સૂરય. એટલે તેને બ્રહ્મ હૃદય એટલે કે જેમણે બ્રહ્માજીના હૃદયમાં વૈદિક જ્ઞાન પ્રગટ કર્યું. પ્રથમ વેદોનું જ્ઞાન ભગવાને બ્રહ્માજીના હૃદયમાં આપેલું હતું. આદિકવિ એટલે કે જે આદિકવિ સર્વપ્રથમ ઉત્પન્ન થયેલા બ્રહ્માજી છે. અને મુહ્યંતી યત સૂરય એટલે કે જેના સ્વરૂપને સમજવામાં મોટા મોટા દેવતાઓ વિદ્વાન મુનિઓ પણ મોહમાં પડી જાય છે, ભ્રમિત થઈ જાય છે. આ માટે અહીં કહ્યું છે કે યશ્ય વાચા એટલે કે જેની વાણી કે વેદના આદેશો દ્વારા, વાચા એટલે કે સામાન્ય બોલચાલની ભાષા નહીં, આપણે અત્યારે બોલતા હોય કે ભૌતિક બાબતોમાં બોલતા હોય એવી ભાષા નહીં, પરંતુ વેદ વાણી, દૈવી આદેશો. એટલે પ્રભુપાદજી સમજાવે છે કે ભગવાનની સ્વાચ્છોસ્વાચ રૂપી વેદવાણી એ બ્રહ્માંડનું સંવિધાન છે. પ્રજા સર્વા એટલે કે સમસ્ત જીવો, પ્રજા એટલે કે બ્રહ્માજીથી લઈ તુચ્છ કીટક જીવાત સુધીના તમામ જીવાત્માઓ આ નિયંત્રણ હેઠળ આવે છે. કોઈ પણ જીવ એવો નથી કે જે આ નિયમોની બહાર જઈ શકે. અને પ્રભુપાદજી કહે છે કે અત્યારે આધુનિક વૈજ્ઞાનિકો કે નાસ્તિકો ભલે એમ માનતા હોય કે તેઓ પ્રકૃતિ કે ભગવાનથી સ્વતંત્ર છે, તેમણે ખૂબ પ્રગતિ કરી છે અને તે પોતાની જાતે બધું કરી લે છે, એવા સક્ષમ છે, પરંતુ તેઓ પણ જન્મ, મૃત્યુ, રોગ અને ઘડપણના નિયમોથી સંપૂર્ણપણે બંધાયેલા છે. અને આ જ સર્વ પ્રજાનું વાસ્તવિક નિયંત્રણ છે. પછી અહીં કહેવામાં આવ્યું છે ગાવતંત્યેવ યંત્રિતા એટલે કે જેમ બળદને નાથ વડે દોરવામાં આવે છે, દોરી વડે, અહીં જોવા જાય તો બળદના નાકમાં નાખેલી નાથનું ઉદાહરણ છે. એટલે બળદ જોવા જાય તો ખૂબ જ શક્તિશાળી હોય, તે ધારે ને તે ખેડૂતને ખેંચીને લઈ જઈ શકે અને આપણને પણ ખેંચીને લઈ જઈ શકે. પણ જ્યારે તેના નાકમાં નાથ નાખવામાં આવે ને ત્યારે તે ખેડૂતના હાથમાં હોય છે. એટલે ત્યારે બળદ ગમે તેટલો મોટો કેમ હોય, ગમે તેટલો બળવાન કેમ ન હોય, પણ તે ખેડૂતના ઈશારે ચાલે છે. એટલે પ્રભુપાદજી લખે છે કે ઇન્દ્રિય તૃપ્તિની પાછળ દોડતો માનવી એ વનસ્પતિ કે પશુ જેવો બની જાય છે, જેને વેદ શાસ્ત્રોની લગામ જ કાબુમાં રાખી શકે છે. પછી અહીં કહેવામાં આવ્યું છે હરંતી બલિ માયતા એટલે પોતાના નિયત કર્મો કે અર્પણો સમર્પિત કરે છે. એટલે આ નિયંત્રણમાં રહેલા જીવો પોતાના કર્મનું ફળ અથવા યજ્ઞ બલિદાન ભગવાનને અર્પણ કરે છે. તમે જોવા જાઓ તો પ્રકૃતિના દરેક તત્વો જેમ કે સૂર્ય, ચંદ્ર, હવા, પાણી પણ ઈશ્વરના શાસન હેઠળ પોતાની સેવા બજાવે છે. તેઓ પણ ઈશ્વર જેમ કહીને એ પ્રમાણે સેવા બજાવે છે. પછી અહીં કહ્યું છે તસ્મૈ મુખાય તે નમઃ એટલે કે તે સર્વોત્તમ પુરુષ ભગવાન કૃષ્ણને અમારા પ્રણામ છે. મુખ્યાય એટલે કે સમગ્ર અસ્તિત્વના સર્વોચ્ચ નાથ અથવા મુખ્ય પુરુષ શ્રી કૃષ્ણ. એટલે અહીં પ્રભુપાદજી કહે છે કે અંતિમ સત્ય કોઈ નિરાકાર શક્તિ નથી, પરંતુ એક સર્વોચ્ચ વ્યક્તિગત પર્સનાલિટી, આપણે કહીએ છીએ ને સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, એટલે કે જેની સમક્ષ આખું બ્રહ્માંડ નમે છે. હવે જીવ માત્ર એવું માને છે કે તે પોતે સ્વતંત્ર છે. આપણને પણ એમ થાય કે આપણે માણસ છીએ, આપણે કઈ થોડા બળદ છીએ કે નાકમાં દોરડું બાંધીએ ને આમ તેમ ખેંચી શકે આપણને કોઈ. એટલે આપણે અહીં કોલ્હુના ઉદાહરણ એટલે કે તેલ કાઢવાની ઘાણી તમે કોઈ જોયેલી હોય તો પહેલાના સમયમાં, અત્યારે તો બધા યંત્ર અવેલેબલ છે, પણ પહેલાના સમયમાં તેલ કાઢતા ત્યારે એ બળદ હોય ને એની સાથે અહીં સરખાવવામાં આવ્યું છે. એટલે આ ઘાણીના બળદની સ્થિતિ જોઈએ ને તો તેને આંખે છે ને પાટો બાંધેલો હોય, બરોબર, અને નાક પર એક દોરડું જેને નથુની કહેવાય છે તો પોરવાયેલું હોય. હવે આંખે પાટા હોવાને કારણે તેને એમ લાગે છે કે તે સીધા રસ્તા ઉપર બહુ બધી મોટી મુસાફરી, માઇલોની મુસાફરી કરે છે, તે બહુ આગળ વધી રહ્યો છે. પણ વાસ્તવમાં શું થાય છે? ત્યાં તે પોતાની મરજીથી વર્તુળની બહાર જઈ શકતો નથી. તે વાસ્તવમાં એક લાકડાની બહાર જઈ શકતો નથી અને લાકડાના થાંભલાની આસપાસ ગોળ ગોળ ફરી રહ્યો હોય છે. એટલે તેની સ્વતંત્રતા તે માત્ર વર્તુળ પૂરતી જ સીમિત હોય છે. અને આ વૈદિક સાહિત્યના નિયમો આ નાકની દોરી સમાન જ છે.
વેદ એ પરમ ભગવાનના કાયદા છે. જેમ કોઈ દેશના નાગરિકો રાજ્યના કાયદાથી બંધાયેલા હોય છે, અને જો કાયદાઓ તોડી કોઈ કાયદા તોડે ને તો તેને જેલમાં જવું પડે છે, તેમ વૈદિક નિયમો એ અદ્રશ્ય દોરડાની જેમ આપણને બાંધીને રાખે છે. જેવો નિયમો તોડે કે તેને પ્રકૃતિના કાયદા અનુસાર દંડ તો ભોગવવો જ પડે છે. હવે આપણે જોવા જઈએ, બ્રહ્માજીની વાત કરીએ તો આ બ્રહ્માજી છે એ 14 ભુવનમાં સમાયેલા છે. તેનું રાજ્ય 14 ભુવનમાં છે. તો કોઈ વ્યક્તિ તેના નિયમોનો ભંગ કરે તો તેનું કલ્યાણ થતું નથી. આપણે કહીએ છીએ ને કે આપણે ગમે ત્યારે આપણે જન્મીએ ને ત્યારથી આપણા લેખાજોખા પહેલેથી લખાયેલા હોય છે. એવી રીતે આપણને નિયમો, આ જે નિયમો છે વૈદિક નિયમો, એનાથી આપણે પહેલેથી જ બંધાયેલા હોઈએ છીએ. એટલે જે વ્યક્તિ બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ન ચાલે ને તે વ્યક્તિ જ્યાં જશે ને ત્યાં એને સજા મળશે. તો અહીં બળદ ઉપરથી શીખવા જેવી બાબત એ છે કે આપણે ભૌતિક પ્રગતિના નામે વિચારીએ છીએ કે આપણે બહુ પ્રગતિ કરીએ છીએ, બરોબર ને, એટલે આપણે બહુ આગળ વધી ગયા છીએ. પણ અંતે તો એટલે કે તમે જોવા જાઓ, મોટા મોટા વૈજ્ઞાનિકો જે બધા મોટી મોટી પોસ્ટ ઉપર હોય ને એને એમ થાય કે હું તો બહુ પ્રગતિ કરું છું, ભૌતિક જીવનમાં મારું કંઈક અલગ જ અસ્તિત્વ છે, હું ખૂબ જ આગળ વધી રહ્યું છું. પણ અંતે બધાને જન્મ, મૃત્યુ, ઘડપણ કે રોગના વર્તુળમાં તેમને આવવું જ પડે છે. એટલે આપણને એમ થાય કે અહીં આટલા બધા કડક નિયમો, નિયંત્રિત દુનિયાની જરૂર જ કેમ પડે? કોઈને એમ થાય ભગવાને આ દુનિયા બનાવી જ છે તો તેને આટલી સુંદર બગીચા જેવી કેમ ન બનાવી? ત્યારે શ્રીલ પ્રભુપાદ અને મારા ગુરુ મહારાજ શ્રી હિઝ હોલીનેસ જયપતાકા ગુરુ સ્વામી મહારાજ તેમના આ લેક્ચરોમાં કહે છે કે આ ભૌતિક દુનિયા છે ને એક જેલ જેવી છે. એટલે આ સાંભળીને ઘણા નિરાશ થઈ જાય. તો આને સમજવા માટે તમને એક મીઠાઈની દુકાનનું ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક વ્યક્તિ મીઠાઈની બહુ મોટી અને પ્રખ્યાત દુકાન છે, બરાબર? હવે તે વ્યક્તિ રોજ જાત જાતની હજારો કિલો મીઠાઈ બનાવે છે. કાજુ કતરી, મૈસૂર, ગુલાબજાંબુ, એવું બહુ બધું બનાવે છે. એટલે બધા માણસ, એટલે કે સામાન્ય માણસને એમ લાગે કે આ માલિક તો પોતાની દુકાનની રોજ મીઠાઈ ખાઈને જલસા કરતો હશે ને, કોઈ પણ એવું વિચારે. પણ વાસ્તવમાં તે દુકાનનો માલિક આખો દિવસ પોતાની દુકાનની મીઠાઈ નથી ખાતો હોતો. હકીકતમાં મોટા ભાગની મીઠાઈ વાળા પોતાની મીઠાઈ ખાવામાં કઈ રસ જ નથી હોતો. તે આટલી બધી મીઠાઈ પોતાના ગ્રાહક માટે બનાવે છે. એટલે પોતાની દુકાન ચલાવવા માટે નહીં, વ્યક્તિગત આનંદ માટે નહીં, પરંતુ તે આ જે છે દુકાન ચલાવવા માટે બનાવે છે. બસ આ જ તર્ક ભૌતિક દુનિયામાં લાગુ પડે છે. આ જ વાત, આ તર્ક દુનિયા માટે લાગુ પડે છે. એટલે પરમ સત્તા એ આ ભૌતિક દુનિયા પોતાના આનંદ માટે નથી બનાવી, બરોબર? ભગવાને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે આ દુનિયાની જરૂર જ નથી. તેમને તો પોતાનું આધ્યાત્મિક ધામ છે. તો પછી આ દુનિયા કોના માટે બની હશે એવું આપણને થાય. તો આપણા માટે આ દુનિયા એક જેલ જેવી છે. આપણે આગળ હમણાં જે વાત કરી કે આ દુનિયા એક જેલ જેવી છે. હવે તમે વિચારો, કોઈ પણ સરકાર પોતાના શોખ ખાતર જેલ નથી બનાવતી, બરોબર? તે તો સરકાર તો શાળા, કોલેજ, બગીચા એવું બધું સારું સારું જ બનાવવા ઈચ્છે છે. પણ જ્યારે અમુક નાગરિકો બળવો કરે, નિયમો તોડે, ત્યારે સરકારે મજબૂરીમાં જેલ બનાવી જ પડે છે. તેવી જ રીતે જે બદ્ધ જીવો બળવાખોરી કરી અને પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ પૂરી કરવી હતી ને, તેના માટે આ ભૌતિક જગત રૂપી જેલનું નિર્માણ થયું છે. એટલે આપણે બધા અહીં આપણી ઈચ્છાઓ અને ભૂલોને કારણે આવ્યા છીએ. તો પછી આ બધા વૈદિક નિયમોનું પાલન કરવાનું આપણને એમ થાય કે આ બધા વૈદિક નિયમો આપણે પાલન કરીએ છીએ, એનું અંતિમ લક્ષ્ય શું હશે? આપણને એમ થાય કે આ બધા નિયમો છે એનું અંતિમ લક્ષ્ય શું હોય? તો ધારો કે કોઈ કેદી છેલ્લા ઘણા ઘણા બધા આમ કે બહુ બધા દિવસથી જેલમાં છે અને તે બહુ બધા નિયમો ખૂબ સારી રીતે પાળે છે, સમયસર ઉઠે છે, બધા કામ સમયસર કરે છે, તો એ કેદી તો કેદી જ કહેવાય છે, બરોબર? પણ એને યોગ્ય ધ્યેય ન હોય તો માત્ર નિયમોનું પાલન કરવું ને તે વ્યર્થ છે. અને નકલી અથવા અમાન્ય કોલેજ હોય ને તેમાંથી ડિગ્રી મેળવીએ ને એની સાથે સરખાવાય. હવે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ટુડન્ટ હોય, એ નકલી કોલેજમાં વિદ્યાર્થી જો 5 વર્ષ સુધી સતત મહેનત કરે, રોજ સમયસર કોલેજ જાય, બધા અસાઇનમેન્ટ પૂરા કરે, બધી પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થાય, આવો બહુ હોશિયાર વિદ્યાર્થી હોય, પણ 5 વર્ષ પછી જ્યારે તે નોકરી લેવા જાય ત્યારે તેને ખબર પડે કે તે કોલેજની ડિગ્રીની કોઈ કિંમત નથી, તે યુનિવર્સિટી માન્ય જ નથી. તો શું થાય? તેના 5 વર્ષ છે એ બગડ્યા
કહેવાય. એટલે નિયમો પાળ્યા છતાં તેનો સમય, ઉર્જા બધું વેડફાઈ ગયું. બસ આવું જ આધ્યાત્મિક જીવનમાં થાય છે. માત્ર માત્ર આંધળું અનુકરણ અથવા ધાર્મિક ક્રિયાકાળનું યંત્રવત પાલન કામ નથી આવતું. સાચો ધ્યેય આપણે એ સમજવાનો છે કે આપણે આ જેલમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય. એટલે સાચો ધ્યેય આપણને જન્મ મરણના ચક્રમાંથી કાયમી મુક્તિ મેળવવાનો છે. નહીં કે માત્ર જેલની અંદર સારા કેદી બનવાનો કે સારા કેદી બની જાય, પણ એ જેલમાંથી બહાર પણ નીકળવાનું છે. અને જો આટલું બધું સ્પષ્ટ રીતે આપણને ખબર હોય તો આપણે વારંવાર ટ્રાફિક નિયમોમાં કેવું હોય કે લાલ લાઇટ ઉપર ઊભા રહી જઈએ તો આપણને દંડ થાય. તો વારંવાર મનુષ્ય આવા લાલ લાઇટ ઉપર કેમ ઊભા રહી જાય છે? તો મનુષ્ય વારંવાર નીતિ નિયમોનું ઉલ્લંઘન કેમ કરતા હશે? આપણે જોઈએ તો આપણને ખબર જ છે, તો પણ આપણે છે ગુસ્સો કરીએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ, પછી જે વૈદિક શાસ્ત્રોમાં નિયમો આપેલા છે એનું ઉલ્લંઘન વારંવાર કરીએ છીએ. આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ એ બધું વારંવાર આવે છે. આપણે બહારનું જંક ફૂડ ખાઈએ છીએ, આવી બધી ભૂલો વારંવાર કરીએ છીએ. તો આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ છે આપણી અંદર જ રહેલું છે, અને તે છે આપણી અનિયંત્રિત ઇન્દ્રિયો, જે આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે. અહીં બતાવવામાં આવી છે 5 જ્ઞાનેન્દ્રિય. તો આ 5 જ્ઞાનેન્દ્રિય કાન, નાક, ત્વચા, જીભ, આંખ, આ 5 છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયને તમે અહીં જુઓ તો એ એક માણસની 5 પત્ની હોય ને એની સાથે સરખાવવામાં આવી છે. એટલે એ 5 પત્નીઓ એક જ માણસને અલગ અલગ દિશામાં ખેંચે. તો તમે વિચારો એની હાલત કેવી થઈ જાય? એ સાવ ગાંડા જેવો થઈ જાય. એને ખબર જ ના પડે કે એને ક્યાં જવું છે. હવે કાન કે મારે સુંદર સુંદર સાંભળવું છે, આંખ કે મારે સુંદર દ્રશ્ય જોવા છે, જીભ કે મારે સ્વાદિષ્ટ ભોજન ખાવું છે, પછી એમનું જે નાક છે એમ કે મારે સુગંધ સૂંઘવી છે. એવું બધું કે તો માણસનું મન છે ચારે તરફ ફર્યા કરે છે. એટલે આપણે તમને ખબર હોય તો આપણે શોપિંગ મોલમાં, સિટીમાં અત્યારે શોપિંગ મોલની સુવિધા ઉપલબ્ધ છે. તો શોપિંગ મોલમાં કોઈ પણ એક લેડીઝ જાય, બરોબર, એ લેડીઝ જાય ને તો શોપિંગ મોલમાં કઈ પણ એક વસ્તુ લેવા માટે ગઈ હોય, એક જ વસ્તુ ખાલી લેવા માટે ગઈ હોય, પણ જેવું તે અંદર પગ મૂકે ને એટલે એ શોપિંગ મોલ એમને બધી ઇન્દ્રિયોને આકર્ષે છે. એટલે મોલનું આર્કિટેક્ચર જ ઇન્દ્રિયોને ભ્રમિત કરવા માટે બનાવવામાં આવ્યું હોય છે. એટલે અંદર જેવી જાય એટલે અંદર સરસ મ્યુઝિક વાગતું હોય છે, જે આપણા કાનને ખેંચે છે અને મનને શાંત કરી લોજિકલ વિચારવાની શક્તિને ઘટાડી દે છે. ત્યાર પછી સરસ મજાની રોશની, કાચના મોટા મોટા શોકેસ, રંગબેરંગી વસ્તુઓ આંખને આકર્ષે છે. અને ત્યાંથી અચાનક ફૂડ કોર્ટમાંથી સરસ મજાના ફાસ્ટ ફૂડની સુગંધ આવે છે, જે સીધી નાક અને જીભને ખેંચે છે. અને આ બધું ભેગું થઈ આપણા મગજમાં ડોપામાઇન નામનું રસાયણ છોડે છે. આ ડોપામાઇન શું કરે છે? આપણને આનંદ આપે. ડોપામાઇન એટલે એ આપણને થોડી વાર માટે આનંદ આપે છે, અને પરિણામ શું આવે છે? તે વ્યક્તિ મક્કમ નિશ્ચય સાથે એ એક જ વસ્તુ લેવા ગયા હોય ને તે બિનજરૂરી 1 કરતા વધારે 20 વસ્તુઓ કે વધારે વસ્તુઓ બહાર લઈને આવે છે, અને પોતાની બજેટની બહારની વસ્તુઓ તે લઈ લે છે. આવી રીતે આપણી ઇન્દ્રિયો પણ આપણને કઠપુતલીની જેમ નચાવે છે. પણ જો આ ઇન્દ્રિયો આટલી બધી ખતરનાક હોય તો પછી તેનો ઉપાય શું છે? શું આપણી ઇન્દ્રિયોને આપણે સંપૂર્ણપણે દબાવી દેવી જોઈએ કે સંપૂર્ણપણે નાશ કરી દેવી જોઈએ? એટલે કે ભક્તો, જે શુદ્ધ ભક્તો હોય તે ઇન્દ્રિયોને પોતે મારી નાખતા હશે? તો નહીં, અહીં ક્યારેય ઇન્દ્રિયોને પૂરેપૂરી દબાવી દેવાની વાત નથી કરવામાં આવી. અહીં આપણે ભાવાર્થમાં પ્રભુપાદે ભોજનમાં રહેલા મીઠાની વાત થઈ છે. એ મીઠાની વાત ઉપરથી આપણને ખબર પડશે કે ઇન્દ્રિય તૃપ્તિ એ ભોજનમાં રહેલા મીઠા જેવી છે. એટલે વેદ એમ નથી કહેતા કે ઇન્દ્રિયોનો નાશ કરી દો, પણ વિચારો, જો ભોજનમાં મીઠું સાવ ન હોય તો શું થાય? તો ભોજન છે એ સાવ સ્વાદ વગરનું થઈ જાય. એટલે ગમે તેવું મોંઘું શાક કેમ ન બનાવ્યું, ગમે તેવું આપણે સ્વાદિષ્ટ ભોજન કેમ ન બનાવે, પણ મીઠા વગરનું હોય તેને કોઈ ખાઈ ન શકે. એટલે આ મીઠા વગરની સ્થિતિ એ અતિશય વૈરાગ્યની સ્થિતિ છે, જે આપણે ઇન્દ્રિયો છે ને કંટ્રોલમાં કરતા હોય મોટા મોટા યોગીઓ, મોટા મોટા સાધકો. એ અતિશય વૈરાગ્યની સ્થિતિ છે, જે સામાન્ય માણસ માટે શક્ય નથી. અને અત્યારે જોવા જઈએ તો કળિયુગમાં એ પ્રેક્ટિકલ પણ નથી. પણ બીજી બાજુ વિચારીએ કે ભોજનમાં વધારે પડતું મીઠું વધી જાય તો શું થાય? તો ભોજન છે એ મોંમાં મૂકીએ ને તો એ ઝેર જેવું ખારું બની જાય છે. અને આ અતિશય મીઠું એટલે કે અતિશય ભૌતિકતાવાદ જીવન, જ્યાં માણસ માત્ર ને માત્ર ઇન્દ્રિયોના સંતોષ માટે જ જીવે છે,
જે અંતે દુઃખ અને રોગ જ લાવે છે. આપણને એક પછી એક બીજી ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા થાય. માનો કે કંઈક એક વસ્તુ હોય તો એમ થાય કે હજુ મારે આનાથી વધારે મેળવવું છે, હજુ મારે આનાથી વધારે મેળવવું છે, અને એના પરિણામમાં આપણે વધારે ને વધારે કામ કરીએ છીએ અને આપણે ભગવાનની ભક્તિ ભૂલી જઈએ છીએ. એટલે વેદ આપણને ભોજનમાં યોગ્ય પ્રમાણમાં મીઠું નાખવાનું શીખવે છે. એટલે કે ઇન્દ્રિય અને યોગ્ય માર્ગદર્શન હેઠળ ભગવાને આપેલા નિયમોમાં આપણે વાપરવાની છે. અને ભગવાને શ્રીમદ ભાગવતમના સ્કંદ 11 અધ્યાય 21 અને શ્લોક નંબર 43 કહ્યું છે કે શ્રુતિ એટલે કે વેદ અને સ્મૃતિ એ મારા જ આદેશો છે અને શાસન છે. એટલે જે મનુષ્યએ મારા આ નિયમો કે શાસનોનું ઉલ્લંઘન કરશે ને તે પોતાની કામના પાછળ દોડનાર કામકૃત છે અને વાસ્તવમાં તે ભગવાનનો ગુનો કરે છે. એટલે આપણે આજે બધી ઇન્દ્રિયોની વાત કરીએ તો ઇન્દ્રિયોનો રાજા છે એ આપણું મન છે અને મન જ નક્કી કરે છે કે ઇન્દ્રિયોને ક્યાં લઈ જવી. આપણે મનને એક નાનપણમાં એક આપણે વાર્તા સાંભળેલી છે, જાદુઈ ચિરાગની વાર્તા સાંભળેલી છે. હવે એ જાદુઈ ચિરાગમાં જીની આવતો હતો તો તેની સાથે સરખાવીએ તો ખબર પડશે. એ વાર્તા એવી હતી કે એક માણસને જાદુઈ ચિરાગમાંથી જીની મળે છે. હવે જીની એ શરત રાખે છે કે મને સતત કાંઈક ને કાંઈક કામ આપવું, નહીતર હું તમને ખાઈ જઈશ. બરાબર. તે માણસે તેને ઘર બનાવવાનું, ગાડી લઈ આવવાનું, પૈસા કમાવાનું કહે છે અને તે પોતાની અદ્ભુત શક્તિથી થોડીક વારમાં જ આ બધું કામ પૂરું કરી નાખે છે. હવે એ માણસ પાસે કઈ કામ જ નહોતું, જેથી તે નવરો બેઠો હતો. એટલે શરત મુજબ જીની તેને ખાવા દોડે છે. ત્યારે તેને પેલા માણસે બચવા માટે ડરી અને તેને એક થાંભલો બતાવે છે અને કહે છે કે જ્યાં સુધી હું તને નવો આદેશ ન આપું ને ત્યાં સુધી તું ઉપર ચડ અને નીચે ઉતર. આમ આપણું મન પણ એ જીની જેવું જ છે. મનને સતત કાંઈક ને કાંઈક વિચાર કરે છે, કંઈક ને કંઈક ગ્રાહ્ય કરવાનું. એટલે કે આપણું મન જોવા જાય ને તો ક્યારેય શાંત ન બેસે. એટલે મનને જો સતત કોઈ ઉચ્ચ કાર્યમાં કે હકારાત્મક કે આધ્યાત્મિક ધ્યેયમાં વ્યસ્ત ન રાખીએ ને તો તે નિમ્ન કક્ષાના વિચારમાં જતું રહે છે. પહેલી કહેવત છે ને કે ખાલી મન એ શૈતાનનું ઘર છે. એટલે મનને ક્યારેય ખાલી ન રાખી શકાય, તેને દિશા આપવી જ પડે છે. આપણે કહીએ છીએ ને પરમ દ્રષ્ટા નિવર્તન તે, એટલે તેમને ઉચ્ચ ધ્યેય આપવું પડે છે. એવી રીતે જો ડ્રાઇવિંગ કરતી વખતે આપણે જો રિયર વ્યૂ મિરર, આપણે જોઈએ ગાડીમાં રિયર વ્યૂ મિરર હોય, એટલે કે ગાડીમાં પાછળ જોવાનો કાચ, જ્યારે કોઈ વ્યક્તિ હાઈવે પર ગાડી ચલાવે ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? આગળ જોવાનું. એટલે કે રિયર વ્યૂ મિરરનો ઉપયોગ માત્ર ક્યારેક લેન બદલતી વખતે કે ટ્રાફિકમાં અંદાજો મેળવવા માટે જ કરવાનો હોય છે. પણ કોઈ ડ્રાઈવર સામે જોવાને બદલે સતત પેલા નાનકડા કાચમાં જોયા કરે તો શું થશે? આગળ જઈને તેનું એક્સિડન્ટ થવાનું જ છે. એટલે આપણું મન પણ આવું જ કરે છે. સતત રિયર વ્યૂ મિરર એટલે કે આપણો ભૂતકાળ, એટલે કે આપણે સતત ભૂતકાળના અફસોસમાં જીવીએ છીએ. કોણે આપણી સાથે ખરાબ કર્યું, ક્યાં ભૂલ થઈ, એ વિચારવામાં જ જીવીએ છીએ. પરિણામે આપણે વર્તમાનમાં ભક્તિ નથી કરી શકતા. અને બીજી બાજુ જોઈએ તો આપણે ભૂતકાળ ન હોય ને તો આપણે સતત ભવિષ્યની ચિંતા કરીએ છીએ. અને આ ભવિષ્યની ચિંતા કરવીને એ એવી લોનનું વ્યાજ ચૂકવવા સમાન છે જે લોન આપણે ક્યારેય લીધી જ નથી. એટલે હજુ મુશ્કેલી આવી નથી અને કદાચ ક્યારેય આવવાની પણ નથી, પણ તેનું માનસિક વ્યાજ કદાચ બહુ આપણે એમ કહેવાય ને કે આપણે ચિંતા, ડિપ્રેશન એવી રીતે આપણે ચૂકવીએ છીએ. પણ કોઈ વ્યક્તિ ભક્તિ કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધે ને ત્યારે તેમાં બહુ મોટો બદલાવ આવે છે. એટલે ઇન્દ્રિય અને મનને સાચી દિશામાં વાળવા અનિવાર્ય છે. બરોબર. હવે તમને ખબર હોય તો ઝેર વગરના સાપનું તમે સાંભળ્યું હશે. એટલે ભક્તો પાસે ઇન્દ્રિયો તો હોય જ છે, તે સામાન્ય માણસની જેમ જ ઇન્દ્રિયો હોય છે. તેમને પણ ભૂખ લાગે છે, તે તેમની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, પણ તેના કેન્દ્રમાં કૃષ્ણ હોય છે. એટલે એ ઇન્દ્રિય એવા સાપ જેવી બની જાય છે કે જેના ઝેરી દાંત છે ને કાઢી નાખવામાં આવ્યા હોય. એટલે સાપ જીવતો હોય, ફૂફાડા મારતો હોય અને ડંખ મારવાનો પ્રયાસ કરે, પણ તેમાં ઝેર ન હોવાથી તેમાં કંઈ નુકસાન કરતો નથી. એટલે ભક્તિની પ્રક્રિયા ઇન્દ્રિયોમાંથી ભૌતિક આકર્ષણ અને શોષણ કરવાનું ઝેર કાઢી નાખે છે. ઇન્દ્રિયો નાશ નથી પામતી, પણ તે શુદ્ધ થઈ જાય છે. અને આ ઇન્દ્રિય અને મનને કાબુમાં કોણ રાખે? તો શ્લોકમાં આનો ઉલ્લેખ થયો છે કે કોઈ શસ્ત્ર નહીં, કોઈ શસ્ત્રની વાત નથી કરવામાં આવી. અધિકૃત વાણી
એની વાત કરવામાં આવી છે. તો આપણને એમ થાય કે અધિકૃત વાણી કે ખાલી વાણી કે શબ્દ બોલવાથી કોઈ નિયંત્રિત થઈ જતા હશે, આપણને એવું થાય. તો આને સમજવા માટે તમને એક ઉદાહરણ આપું. અહીં એક ઉદાહરણ છે. ધારો કે કોઈ એક 60 તોફાની વિદ્યાર્થીનો ક્લાસ છે. હવે એમાં બધા બહુ બૂમાબૂમ કરે છે. હવે એમાં એક અચાનક એક કડાક શિક્ષક ક્લાસમાં પ્રવેશ કરે છે અને માત્ર એટલું જ બોલે છે કે પિન ડ્રોપ સાયલેન્સ, એટલે તરત બધા વર્ગમાં એકાએક શાંત થઈ જાય છે. એટલે શિક્ષકે ત્યાં કોઈ માર માર્યો નથી કે ફૂટપટ્ટી કે એવું કઈ લીધું નથી, પણ માત્ર શબ્દનો ઉપયોગ કર્યો છે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપવું તો ડોક્ટર છે એમના દર્દીને કહે કે જો તમારે વધારે જીવવું હોય તો 6 દિવસ સુધી ગળી વસ્તુ ખાવાની નથી, અને એ દર્દી માની પણ લે છે. હવે એ ડોક્ટર કઈ દર્દીના ઘરે ચોકીદારી કરવા તો નથી જવાના કે એમને ખાધું કે ન ખાધું, પરંતુ ડોક્ટરની વાણી, તેમના શબ્દ દર્દીના મન અને તેના વર્તનને બાંધી રાખે છે. દર્દીની સામે ગુલાબજાંબુ પડ્યું હોય ને તો ઇન્દ્રિયો ખેંચાતી હોય તો પણ તે ખાતા નથી, કારણ કે આ અદ્રશ્ય વાણી તેમને રોકી રાખે છે. એટલે પ્રાચીન કાળથી બ્રહ્માજીની વૈદિક વાણીના શાસ્ત્રના નિયમો મનુષ્ય માટે પણ આ જ કામ કરે છે. આ શબ્દ વૈદિક વાણી અદ્રશ્ય દોરી જેવી નિયંત્રિત શક્તિ છે જે આપણા વર્તનને ઘડે છે. એટલે શું દરેક વ્યક્તિ આ બ્રહ્માજી દ્વારા ઘડાયેલા વર્ણાશ્રમ ધર્મના નિયમો, એટલે કે બ્રહ્માજીની વાણી એને પાળવી પડે, જે બધા વર્ણાશ્રમ ધર્મમાં આવતા હોય, બ્રહ્મચારી, ગૃહસ્થ, સંન્યાસી, વાનપ્રસ્થ, આ બધાને આ નિયમો પાળવા પડે જ છે. તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. અને આપણે વર્ણાશ્રમ ધર્મની વાત કરીએ તો તેમાં આપણે જોવા જઈએ તો તેમાં સકામ કર્મ, એમાં ગૃહસ્થ આશ્રમમાં સકામ કર્મ અને નિષ્કામ કર્મના ભક્ત હોય છે. હવે એની વચ્ચેનો આપણે તફાવત સમજીએ તો આ જે સકામ કર્મ વાળા હોય છે તે પોતાની જે કહેવાય ઈચ્છાથી કામ, ફળની ઈચ્છાથી કામ કરે છે, અને તે લોકો માત્ર પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કે ભૌતિક લાભ માટે કામ કરે છે. તેના માટે આ નિયમો અનિવાર્ય છે, જે વૈદિક શાસ્ત્રના નિયમો છે ને એ. એટલે કે વર્ણાશ્રમ ધર્મમાં પોતાના ભૌતિક લાભ માટે જે જીવતા હોય ને તેના માટે વૈદિક નિયમો અનિવાર્ય છે. અને જેઓ સંપૂર્ણપણે ભૌતિક પ્રકૃતિના કાયદાને આધીન છે, એટલે કે ભગવાનની પૂરેપૂરી ભક્તિ કરે છે, તેઓ આ વર્ણાશ્રમ ધર્મના નિયમોથી બહાર નીકળી જાય છે. એટલે કે જે વ્યક્તિ દિવસ અને રાત ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે એવા વ્યક્તિ માટે વેદ માટે કઈ કહેવાનું હોતું નથી. આ વેદ શું છે તો કે બ્રહ્માજીની વાણી, અને બ્રહ્માજી એવા વ્યક્તિ વિશે કઈ કહેતા નથી જે નામ ઉચ્ચારણ કરે છે, જે સતતપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એનું ઉચ્ચારણ કરે છે ને, તો એનાથી એ બહાર હોય છે. એટલે વર્ણાશ્રમ ધર્મનો પ્રયોજન છે કે ભગવાનની કથામાં રુચિ થયું, અને જેને રુચિ થાય છે તે વર્ણાશ્રમ ધર્મના સિસ્ટમથી બહાર થઈ ગયા છે. એટલે તમે વિચારો કે કોઈ ભક્ત ટ્રાફિકના સિગ્નલ તોડે, ગુનો કરે, તો તેને દંડ નહીં થાય? તો આ એક પ્રકારની છટકબારી જેવું નથી લાગતું? આ એક છટકબારી નથી. આપણે સામાજિક કાયદાઓ અને આધ્યાત્મિક કાયદાઓ વચ્ચેનો ભેદ સમજીએ ને તો કોઈ ભક્ત, સાચો ભક્ત છે, રાજ્યના કાયદાઓ કે સામાજિક નિયમોનો ભંગ કરતો જ નથી, પણ આધ્યાત્મિક સ્તરે તેના કર્મના હિસાબની પદ્ધતિ બદલાઈ જાય છે. પણ જ્યારે સામાન્ય માણસ છે, ભૌતિક માણસ, તેના પાપ અને પુણ્યનો હિસાબ યમરાજ જેવા નિયંત્રકો દ્વારા અપાય. પરંતુ જે શુદ્ધ ભક્ત છે તેનું જીવન સીધું પરમ સત્તા દ્વારા સંચાલિત થાય છે, એટલે કે ભગવાન દ્વારા સંચાલિત થાય છે. ભક્તને જે કઈ સુખ કે દુઃખ મળે ને તે તેમના ભૂતકાળના કર્મનું ફળ નથી હોતું, પરંતુ ભગવાન દ્વારા તેના આંતરિક શુદ્ધિકરણની વ્યવસ્થા હોય છે. હવે આને આપણે ગાજરના જ્યુસ દ્વારા આપણે સમજાવીએ તો આપણે ગાજરનો જ્યુસ છે અને વૈદિક નિયમોની સરખામણી કરીએ તો ખબર પડશે કે ધારો કે કોઈ વ્યક્તિ સીધો શુદ્ધ ગાજરનો જ્યુસ પી રહ્યો છે. હવે કોઈ એને આવીને એમ કહે કે આ મશીન છે, એમાંથી ગાજરના જ્યુસનો જે સૂકો કચરો, છોતરા બચ્યા છે તે પણ તમારે ખાવા પડશે. આવો નિયમ છે કે બધું જે વ્યક્તિને ખાવું પડશે, એટલે આ મશીનમાં નીકળેલો કચરો પણ ખાવો પડશે. પણ જે સીધો આ રસ પીતો હોય, જે એ અમૃત જેવો લાગતો હોય, તેમને આ ઊંચો ખાવામાં રસ નથી હોતો. એટલે શુદ્ધ ભક્તિ એ ગાજરના રસ જેવો છે. અને કડક વૈદિક કર્મકાંડ, જેને અહીં હરંતી બલિ માયતા, એટલે કે પોતાના નિયત કર્મો
એટલે અર્પણો સમર્પિત કરે છે. એ બાહ્ય નિયમો તે બચેલા કૂચા જેવા છે. અને જેને સીધો ભગવાનની ભક્તિમાં રસ મળી ગયો હોય તેને પહેલા બાહ્ય નિયમો ના છોતરા ખાવાની કઈ જરૂર રહેતી નથી. એટલે કે કર્મકાંડ કે બાહ્ય નિયમોની કોઈ જરૂર રહેતી નથી. તેની ચેતના એટલી ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ હોય છે ને કે તે સ્વાભાવિક રીતે કઈ પાપ કરતો જ નથી. આટલું ઊંચું સ્તર જ્યાં માણસ સ્વાભાવિક રીતે શુદ્ધ થઈ જાય છે, તેને કોઈ પણ જાતે તે આમ જોવા જાય તો એ આટલું ઊંચું સ્તર છે એ કોઈ પણ પુસ્તક વાંચીને તે પ્રાપ્ત કરી શકે? તમને એવું લાગે છે કે ખાલી પુસ્તક વાંચવાથી ને જેટલું ઊંચું સ્તર પ્રાપ્ત થઈ શકે? હરે કૃષ્ણ. તેના માટે શી આવશ્યકતા હોય છે? હરે એને કૃષ્ણ. બરાબર હરે કૃષ્ણ માતાજીને જીવનમાં એ ઉતારવું જોઈએ અને બરાબર સમજવું પડે, ખાલી વાંચવાથી નહીં થઈ શકે. હા, તો તમે ઘરે એકલા વાંચો પુસ્તક તો તમને ખબર પડી જશે. તો એના માટે આપણે યોગ્ય ગુરુની જરૂર પડે. ગુરુના શરણે જવું પડશે. ગુરુની જરૂર પડે. હરી બોલ. તો એના માટે આપણે ગુરુના શરણે જવું પડશે. એટલે જો તમને કોઈ ખાતરી આપે કે તમે જે ખરેખર રસ પીવો છો ને એ માત્ર ભ્રમ નથી, તે યોગ્ય રસ પીવો છો, તે ભક્તિનો રસ પીવો છો, એવી આપણને કોઈ ખાતરી આપવું પડે. એટલે ગુરુની ભૂમિકા આપણા જીવનમાં ખૂબ જ મહત્વની છે. એટલે ગુરુને આપણે જોઈએ તો આપણા જીવનમાં દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુ એ બંનેની ભૂમિકા ખૂબ જ જરૂરી છે. તો અહીં દીક્ષા ગુરુની વાત કરીએ તો એને સમજવા માટે તમને એક યુનિવર્સિટી અને ટ્યુશન ક્લાસનું ઉદાહરણ આપું. તો માનો કે આપણે યુનિવર્સિટી કે ટ્યુશનના ક્લાસ ઉપરથી જોઈએ તો દીક્ષા ગુરુ એટલે કે મોટી યુનિવર્સિટીમાં સત્તાવાર પ્રવેશ મેળવવા સમાન છે. એટલે જ્યારે આપણે યુનિવર્સિટીમાં એડમિશન લઈએ છીએ ત્યારે ઔપચારિક રીતે એક પ્રામાણિક પરંપરા સાથે જોડાઈએ છીએ અને આપણું એડમિશન પાક્કું થઈ જાય છે. એટલે આધ્યાત્મિક અર્થમાં દીક્ષા ગુરુ શિષ્યની જવાબદારી લે છે. તેના પાછલા કર્મોને શુદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. અને આપણે જોવા જઈએ તો રોજબરોજમાં આ યુનિવર્સિટીના ડીન કે મોટા પ્રોફેસર પાસે આપણે રોજ જઈ નથી શકતા, નાના નાના પ્રશ્નો પૂછી ના શકીએ, કારણ કે તેનું શેડ્યુલ જોવા જાય તો ખૂબ જ વ્યસ્ત હોય છે. ત્યારે આપણે શિક્ષાગુરુની જરૂર પડે છે. એટલે શિક્ષાગુરુની ભૂમિકા શરૂ થાય છે. અને આ શિક્ષાગુરુ એટલે આપણા ટ્યુશન ક્લાસના શિક્ષક. એટલે જેમ તે સતત આપણી સાથે રહે છે, તેઓ સુલભ હોય છે, તેઓ આપણને ઔપચારિક અને મિત્રતાપૂર્વક માર્ગદર્શન આપે છે. આપણે ગમે ત્યારે તેની પાસે જઈ અને આપણા મનની મૂંઝવણ બતાવી શકીએ છીએ. એટલે યુનિવર્સિટીની ડિગ્રીનો મતલબ છે દીક્ષા, અને રોજબરોજના માર્ગદર્શન માટે ટ્યુશન શિક્ષક એટલે કે શિક્ષાગુરુ. આ બંને આપણા જીવનમાં જરૂરી છે. આપણા આધ્યાત્મિક વિકાસ માટે આ બંને સમાન પૂર્વક મહત્વના છે. અને આવા આધ્યાત્મિક માર્ગદર્શક કે ગુરુનું સ્તર કેવું હોય છે તે દર્શાવવા માટે તમને એક જગન્નાથદાસ બાબાજી મહારાજની વાર્તા કરું. તો અહીં જગન્નાથદાસ બાબાજી મહારાજનું જીવન એ દર્શાવે છે કે જ્યારે આત્મા શુદ્ધ થઈ જાય છે ને ત્યારે તે ભૌતિક શરીરના નિયમો એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને ઘડપણ આ બધા નિયમોથી કેવી રીતે પર થઈ જાય છે. હવે જોવા જાય તો 145 વર્ષની ઉંમર હતી જગન્નાથદાસ બાબાજી મહારાજની. હવે 145 વર્ષની ઉંમર એટલે જોવા જાય તો આપણામાં પણ 70 વર્ષ થાય ને તો પણ આપણને શારીરિક નબળાઈ લાગે. તો 145 વર્ષની ઉંમરે મહારાજ છે તેમાં શારીરિક અશક્તિ હોવા છતાં તેમણે જે કર્યું તે કલ્પના બહારનું હતું. આ જગન્નાથદાસ બાબાજી મહારાજ 145 વર્ષ જીવ્યા હતા. હવે કલ્પના કરો કે આટલા વર્ષ શરીરની હાલત હોય તો શરીર સાવ સાથ છોડી દે. તેના અંતિમ વર્ષમાં તેમની શારીરિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના આંખના પોપચા પણ જાતે ખુલતા ન હતા. તેમના શિષ્યો તેમના પોપચા ઊંચા કરવા પડતા હતા, તે જોઈ શકતા ન હતા. અને આટલી અશક્તિ કે પોતે પગથી પણ ચાલી શકતા ન હતા. તેથી તેમના એક શિષ્ય બિહારીલાલ એક વાંસની ટોપલીમાં બેસાડી તેમને પીઠ પર ઉચકીને લઈ જતા હતા. હવે ભૌતિક દ્રષ્ટિએ તો તેઓ સંપૂર્ણપણે અશક્ત હતા, પણ જ્યારે તેઓ ચૈતન્ય મહાપ્રભુના સાચા જન્મ સ્થળ આપણે જે યોગપીઠ તરીકે ઓળખાય છે ત્યાં પહોંચ્યા ત્યારે શું થયું? તો ત્યાં એક મોટો ચમત્કાર થયો. જ્યારે મહાન આચાર્ય ભક્તિ વિનોદ ઠાકોર તેમને પવિત્ર ભૂમિ પર લઈ ગયા ને ત્યારે 145 વર્ષના બાબાજી, જેમને પોતાની આંખો પણ ખોલી શકતા ન હતા, તેઓ આધ્યાત્મિક ઉર્જાથી રોમાંચિત થઈ ગયા અને ટોપલીમાંથી સીધો નીચે કૂદકો માર્યો. અને આટલી ઉંમરે કૂદકો મારી નીચે ઉતર્યા જ નહીં, પરંતુ તે પવિત્ર ભૂમિ પર નાચવા લાગ્યા. તેમની શારીરિક મર્યાદા, ઘટપણ આ બધા કાયદા એક સેકન્ડમાં બધું જતું રહ્યું.
અને એટલું જ નહીં, બાબાજીએ પવિત્ર ભૂમિની માટી અને તુલસીના પાનથી ભક્તિ વિનોદ ઠાકોરના પુત્રને સાજા પણ કરી લીધા હતા, જેને મોટા મોટા ડોક્ટરોએ પણ બચાવી શક્યા ન હતા. એટલે આ પ્રસંગ સાબિત કરે છે કે શુદ્ધ ભક્ત બળદની જેમ નિયમોથી બંધાયેલા નથી. તે આધ્યાત્મિક સ્તરે સ્વતંત્ર છે. તે દોરડાના બંધનથી મુક્ત હોય છે. એટલે આ શ્લોક જણાવે છે કે સામાન્ય સંસારના તમામ જીવો પ્રકૃતિના ભૌતિક નિયમો, ઘડપણ, અશક્તિ, મૃત્યુ એ નાથથી બળદની જેમ બંધાયેલા નથી. સામાન્ય માણસ માટે 145 વર્ષની ઉંમરે જોવા જાય ને ચાલવું, બોલવું કે આંખ ખોલવી પણ અશક્ય હોય છે. પરંતુ જ્યારે કોઈ જીવાત્મા સંપૂર્ણપણે શુદ્ધ થઈ ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે ને, ત્યારે તે ભૌતિક પ્રકૃતિના નિયમથી પર થઈ જાય છે. અને જગન્નાથદાસ બાબાજી મહારાજના કિસ્સામાં એ જ સાબિત થયું હતું કે તેમની દૈવી ચેતના જાગૃત થતા તે ભૌતિક શરીરની નબળાઈ એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ હતી. બરોબર. એટલે આપણે છે સામાન્ય માણસ માટે આપણે જીવનમાં નાની મોટી સમસ્યા આવે ને આપણામાં, તો એમાં આપણે શું કરવું જોઈએ એવું આપણને થાય. તો આપણે તો હજુ શુદ્ધ ભક્તની કક્ષાએ પણ નથી પહોંચ્યા, તો આપણે નાની નાની સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકીએ? તો આપણે એને બુદ્ધિપૂર્વક ઉકેલવા માંગતા હોય છે, પણ આપણે જે સમસ્યા છે નિયંત્રણની બહાર હોય ને, તેને આપણે ભગવાન પર છોડી દેવી જોઈએ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પર છોડી દેવી જોઈએ. અને સામાન્ય રીતે આપણે લોકો છે ને મંદિરમાં જઈ અને ભગવાન પાસે સકામ કર્મની ઈચ્છા રાખતા હોય કે ભગવાન મારી બધી સમસ્યા દૂર કરી દો, મને સુખ આપો. મોટા ભાગે લોકો આવું માગતા હોય છે. પણ જોવા જઈએ આપણે શ્રીમદ ભાગવતમાં કુંતી મહારાણી પ્રાર્થના જોઈ છે, તે સાવ વિપરીત હતી. તેઓ એમ કહેતા હતા કે મને વધારે ને વધારે મુશ્કેલીઓ આપો. આ સાંભળી સામાન્ય માણસને એમ થાય કે કોઈ દુઃખ કેમ માગે? પણ ત્યારે કુંતી મહારાણી કહે છે કે મુશ્કેલીમાં આપણને ભગવાન વધુ ને વધુ યાદ આવે, આ માટે તમે મને દુઃખ આપો. એટલે જ્યારે આપણે આપણા જીવનમાં પણ બધું સારું ચાલતું હોય, સંપત્તિ હોય, સત્તા હોય, ત્યારે ભૌતિક આરામમાં આપણે કૃષ્ણને ભૂલી જ જઈએ છીએ. અને આપણો એ કૃષ્ણને ભૂલવાથી આપણને વધારે ને વધારે અહંકાર આવતો જાય છે અને આપણું સાચું સ્વરૂપ ભૂલી જાય છે. તેથી આ સમસ્યાઓ પણ આપણા માટે એક આશીર્વાદ સમાન બને છે અને આપણે વાસ્તવિકતા પ્રત્યે જાગૃત થાય છે. એટલે અત્યારે આપણે જોયું કે નાકમાં દોરડું બાંધેલા બળદ જેવા આપણે છીએ, અને કેવી રીતે આપણું મન છે એ રિયર વ્યૂ મિરર, એટલે કે એના ઉદાહરણ મુજબ આપણે ભવિષ્યની ચિંતામાં ફસાયેલું છે. અને શોપિંગ મોલના ઉદાહરણ પરથી આપણે જોયું કે આપણી 5 ઇન્દ્રિયો આપણને ખેંચી રહી છે. અને આ અદ્રશ્ય બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ પણ એ છે કે આપણે આપણા જીની જેવા મનને કોઈ ઉચ્ચ આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રાખીએ, એટલે કે ગુરુના માર્ગદર્શન હેઠળ યોગ્ય દિશામાં ચાલીએ ને, તો આપણે પણ ગાજરના જ્યુસ જેવો આધ્યાત્મિક આનંદ મળે છે અને બહારનો કૂચો ખાવામાંથી, એટલે કે બહારના નિયમોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. આ માટે મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ સ્વામી મહારાજ, તેમના આના ઉપર જ લેક્ચર આપતા હતા શ્રીધામ માયાપુરમાં, ત્યારે તે કહેતા હતા કે ભક્તોએ 4 નિયમોનું પાલન અને ખાલી 16 માળા ખાલી એટલું જ પાલન કરે ને, તો તે ભક્તિમાં આગળ વધે છે, તેમની આધ્યાત્મિક પ્રગતિ થશે. અને મારા ગુરુ મહારાજ ઈઝ હોલીનેસ જય પતાકા ગુરુ સ્વામી મહારાજ આ લેક્ચરમાં ચૈતન્ય ચરિતામૃતનો રેફરન્સ આપતા કહે છે, ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલે અશાંત, કૃષ્ણ ભક્ત નિષ્કામ અત એવ શાંત. એટલે કે આ શ્લોકનો અર્થ એ છે કે ભૌતિક સુખની ઈચ્છા રાખનારા ભુક્તિકામીઓ, મોક્ષ કે મુક્તિની ઈચ્છા રાખનારા મુક્તિકામીઓ, કે પછી સિદ્ધિની ઈચ્છા રાખનારા સિદ્ધિકામીઓ, આ બધા જ અશાંત રહે છે, કારણ કે તેના હૃદયમાં કોઈને કોઈ સ્વાર્થ કે કામના રહેલી હોય છે. તેનાથી વિપરીત ભગવાન શ્રી કૃષ્ણના શુદ્ધ ભક્ત કેવળ નિષ્કામ ભાવનાથી સેવા કરે છે, તેથી જ તેઓ વાસ્તવિક રીતે શાંત હોય છે. અને ભાગવતમાં પણ કહ્યું છે, સૌવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ્યતિ. એટલે માનવ માત્ર માટે સર્વોચ્ચ ધર્મ, પરમ ધર્મ એ છે કે જેના દ્વારા ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હેતુ વગરની અહેતુકી અને અબાધિક અપ્રતિહતા ભક્તિ ઉત્પન્ન થાય છે, અને જેનાથી આત્મા સંપૂર્ણપણે પ્રસન્ન, શાંત અને તૃપ્ત થાય છે. એટલે અહીં વેદ શાસ્ત્રો આપણને ભક્તિમાં વાળવા માટેનું જ કામ કરે છે. અને આપણા અહંકારનું મૂળ કારણ અભિમાન અને માયા છે. એટલે જીવાત્મા જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપ, એટલે કે હું ભગવાનનો નિત્ય દાસ છું, એ પોતે ભૂલી અને પોતાની જાતને સર્વોપરી માની લે છે ને, ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. અને આ શ્લોકનો મુખ્ય સાર એ છે કે આ સમસ્ત સૃષ્ટિ અને તમામ જીવો એ કોઈ
અરાજકતા કે સ્વચ્છંદતા સ્વતંત્ર નથી ચાલતા, પરંતુ પરમાત્મા વેદરૂપી આદેશો અને શાસનોથી સંપૂર્ણપણે નિયંત્રિત છે. જેમ બળદને નાથ વડે કાબુમાં રાખવામાં આવે છે ને, તેમ જીવો પોતાની ઇન્દ્રિયો અને મન સાથે ભલે ગમે તેટલા શક્તિશાળી દેખાય, પરંતુ તે આ નિયમોના શાસન હેઠળ જ રહેવા બંધાયેલા છે. એટલે કળિયુગમાં આપણે જોવા જઈએ ને તો સ્વતંત્રતા અને ભ્રમ છે. કળિયુગમાં ના માનવી એમ માનવે છે કે આપણે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ, પોતાના નિયમો પોતે જાતે જ બનાવે છે કે ભાઈ ડુંગળી લસણ ખાવા જોઈએ, આવું બધું કરવું જોઈએ. પરંતુ જેવી રીતે નાથ વગરનો બળદ અનિયંત્રિત બની પોતાનું અને ખેતરનું નુકસાન કરે છે, તેવી રીતે શાસ્ત્રના નિયંત્રણ વગરનો આધુનિક સમાજ અશાંતિ, તણાવ અને નૈતિક પતન તરફ ઘસાઈ રહ્યો છે. એટલે કુદરત અને આ નિયમોનું અટલ સત્ય એ છે કે વૈજ્ઞાનિક પ્રગતિ ગમે એટલી કરી લઈએ આપણે લોકો, પણ આપણે મનુષ્ય જન્મ, મૃત્યુ અને આ બધાના ચક્રમાંથી બહાર નીકળી જઈ શકતા નથી. અને આ સાબિત કરે છે કે સૃષ્ટિ પર કોઈ સર્વોચ્ચ સત્તા, મુખ્ય પુરુષનું શાસન છે. અને આમાં આ શ્લોકમાં આપણને જે મુખ્ય પુરુષ છે તેને સમર્પિત થવાનું આપણને કહ્યું છે. તો આ શ્લોકમાં આપણે યજ્ઞ, અત્યારે આપણે જોવા જઈએ કળિયુગમાં યજ્ઞ કરવા અશક્ય છે. આ માટે ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીલ પ્રભુપાદ આપણને હરિનામ સંકીર્તન કરવાનું કહ્યું છે, જે આપણને આ માયાના બંધનમાંથી મુક્તિ કરાવે છે. એટલે આ હરિનામ સંકીર્તન જ જે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ નામ જપ જ આપણને મુક્તિ કરાવી શકે છે, અને એ પણ ગુરુના માર્ગદર્શન હેઠળ. તો આપણે બધાએ પણ એ નામ જપ અવશ્ય કરવો જોઈએ. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદની અનંત જય. કોટી શિલા વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદની જય. પ્રભુપાદ ગુરુ કી જય, મહારાજની જય. ગ્રંથરાજ શ્રીમદ ગ્રંથરાજ શ્રીમદ ગ્રંથરાજ ભાગવતમની શ્રીમદ જય. ભાગવતમ કી જય, સદગુરુ ગુરુદેવની દેવની જય. દેવની હરે જય. કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે, હરે હરે રામ હરે હરે રામ રામ હરે હરે રામ હરે. હરે 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 કૃષ્ણ માતાજી કૃષ્ણ દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. તો એ મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કોઈને કૃષ્ણ કાંઈ એડ માતાજી કરવું દંડવત હોય? પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને કાંઈ એડ કરવું હોય કે કાંઈ ક્વેશ્ચન હોય તો કરી શકે છે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દર્શના ભટ્ટ માતાજીને ત્યાં શ્રીમદ ભાગવતમ પધાર્યા છે. તેમજ આજે રાજેશ્વરી બા જાડેજાનો બર્થડે છે, તે નિમિત્તે તેમણે સુદામા સેવા તેમજ ગૌ સેવા કરેલી છે. હરે કૃષ્ણ. દર્શના ભટ્ટ માતાજીને ત્યાં સાક્ષાત ભગવાન કૃષ્ણની પધરામણી થઈ છે ભાગવત સ્વરૂપે, તો એમના માટે પણ આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. અને રાજેશ્વરીબા જાડેજા માતાજીને આજે બર્થડે છે, તો હેપી કૃષ્ણ કોન્શિયસ બર્થડે ટુ રાજેશ્વરીબા જાડેજા માતાજી. તમને બંનેને ભગવાનના ચરણ કમળમાં નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય એના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. વેરી નાઇસ. કોન્શિયસ બર્થડે. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.